करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. આપણે સુપ પ્રત્યયોની પ્રક્રિયા જોઈ રહ્યા છીએ. એમાં દંત અથવા તો અકારાંત પુલ્લિંગ, અદંત અંક કે અકારાંત પુલ્લિંગ પ્રત્યય જોઈ રહ્યા છે. સાથે ઉદાહરણ પણ લઈ રહ્યા છે. રામ શબ્દ યા પ્રાતિપદિક. પાયલ, હા સર. સુધી આવ્યા હતા? સર મારે જોવું પડશે. વાંધા નહીં. આમ પેલા બનાવ્યા હતા આપણે ચતુર્થી, પછી પંચમી અને ષષ્ઠી વિભક્તિમાં ભ્યામ પ્રત્યે લગાઈને બનાવી હતું એ રૂપ. કઈ નહીં, હું સહેજ યાદ કરાવી દઉં. બરાબર છે. તો પ્રથમ વિભક્તિ એક વચન રામનું રામઃ જે બને છે એ રામઃમાં સીધું શું જે છે તો એની પ્રક્રિયા વિસર્ગ સુધીની છે. એ આપણે નવી નહીં લીધી, પણ જૂના પ્રમાણે જ કાર્ય ઉપાડ્યું હતું અને સોલ્યુશન આવી ગયું હતું. રામોમાં વૃદ્ધિ રેચી થી આપણે વૃદ્ધિ કરીએ છીએ અને રામહામાં પ્રથમ યહો પૂર્વ સવર્ણ થી દીર્ઘ કરીએ છીએ અને પછી વિસર્ગ સુધીની પ્રક્રિયા ચાલે છે એટલે રામહા બને છે. પછી રામમ જે છે એમાં અમી પૂર્વથી આપણે અમ કર્યો હતો અને પૂર્વ પરરૂપ એક કર્યો હતો. પછી રામોમાં સમાન અને રામાનમાં પ્રથમ યહો પૂર્વ સવર્ણ દીર્ઘ કર્યા પછી આગળ પ્રક્રિયા લંબાવી હતી, જેમાં બે સૂત્રો ઉમેરી લીધા હતા. તસ્માત છસો નહ પુંસી થી આપણે પુલ્લિંગમાં આગમ કર્યો હતો. નનો આદેશ કર્યો હતો, આગમ નહીં પણ આદેશ કર્યો હતો. અને પદાંતસ્ય થી એમાં નનો અણ નહીં કર્યો અને બની ગયું હતું રામાન બની ગયું હતું. પછી આવી ગયા હતા આપણે તૃતીય વિભક્તિ એક વચનમાં. તો સૂત્ર આપણી પાસે હતું ના નસી નસામ મીનાત્સ્યા. આવું આપણી પાસે સૂત્ર એ જોઈ ગયા છે, જેમાં ટાનો બને છે ઈન, ઈ ન આખો ન. ત્યાર પછી ના નસી, નસીમાં આત પંચમી વિભક્તિ એક વચનમાં અને નસ ષષ્ઠી વિભક્તિમાં સ્ય કર્યું હતું. એ પણ આપણે જોઈ ગયા છીએ. આગળ આવીએ તો ભ્યામ, ભ્યામ 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 તૃતીયા ચતુર્થી પંચમી દ્વિવચનમાં. એમાં સુપીચ સૂત્ર હતું આપણી પાસે સુપીચ. તો સુપીચ પણ શું કરે છે તો કે યયાદી સુપ પ્રત્યય પરમાં હોય યયાદી તો અદંત અંગનો દીર્ઘ આદેશ કરે છે. રામા આવું કરી દે છે અને અનુવૃત્તિ હતો દીર્ઘો યઈ જે આપણે ટિંગમાં ચાલતી હતી. તો આ રીતે આપણે એમાં પણ જોઈ ગયા છીએ. તો રામાભ્યામ રામાભ્યામ રામાભ્યામ. પછી જોવાનું બાકી છે કે બાકી છે નહીં? પછી આટલે સુધી આવ્યા? હા હા. હા. આમાં સર એક ક્વેશ્ચન હતો. હમ. આપણે જે ટા ગતિ ગતા મિનાસ્યા કરીએ છીએ ને એમાં યથા સંખ્યામાં અનુદેશ પ્રમાણે આદેશ થાય છે ને કે સર કઈ રીતે એ થોડું સમજવું. આ સૂત્ર જગદીશ. હા હા સર, એટલે આમાં છે ને યથા સંખ્યામાં અનુદેશ સમાન. તો તાના સ્થાને ઇન કર્યું તો કઈ રીતે યથા સંખ્યમ થઈ જવું છું? તસ્થસ્થમીપામ તાન તન તામાં શું કરીએ છીએ?
તસના સ્થાને તામ, હમ તસના સ્થાને તમ, તના સ્થાને ત અને મીપના સ્થાને અમ. તો સેમ આ પ્રત્યયો જે છે ઔપદેશિક અવસ્થામાં છે. આ જે તૃતીય વિભક્તિ એક વચન છે એની જગ્યાએ સીધો ઈ ન કરીએ છીએ, આદેશ કરીએ છીએ. આદેશ યથાસંખ્યમ અનુદેશ, એક પછી એક બરાબરથી. નસી છે તો આદ કરી દઈએ છીએ સીધું, આદેશ છે હટાવીને. અનેકાલસિત સર્વસ્ય આખા પ્રત્યયને હટાવી દે છે. અને નસ છે ષષ્ઠી એક વચન, તો એને સ્ય કરી દઈએ છીએ યથાસંખ્યમ અનુદેશ સમાના. બરાબર. હા, એટલે આમાં હું એ જ વિચારતો હતો કે ઉચ્ચારણ ધ્યાનમાં રાખવાનું છે, સ્થાન પ્રયત્ન ધ્યાનમાં રાખવાનું છે કે આમાં તો કઈ ઉચ્ચારણ રીતે કર્યું. ઉચ્ચારણની હા, સાથે કોઈ લેવા દેવા જ નહીં, કોઈ લેવા દેવા જ નહીં. પ્રત્યયોની સાથે લેવા દેવા છે, સીધા આદેશ થાય છે. અને એમાં પણ અનેકાલસિત સર્વસ્ય આખાને હટાવશે, કોઈ વર્ણને નહીં હટાવતા, સમગ્રને હટાવી દે છે. આદેશ છે એટલા હા, માટે. એટલે આમાં તો ડાયરેક્ટ ષષ્ઠી સ્થાને યોગા એટલે પ્રથમ આ જોડી દેવાનું છે એ વિચારે. હમ ઓકે, ઓકે, ક્લિયર. હમ ઓકે. એ પછી પહોંચી ગયા હતા. હા, તૃતીય ચતુર્થી પંચમી વ્યામ વ્યામ કરી નાખ્યું હતું. ત્યાં આટલે સુધી જ આવ્યા હતા ને. તૃતીય વિભક્તિ બહુવચન બાકી છે. ઓકે, એક જ સૂત્ર છે અને એક જ પ્રત્યય છે, સ્વતંત્ર છે. તો ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. યાની સૂત્રક્રમ છે 7-1-9. આદેશો બધા સાતમામાં. 7-1-9. તો ભીસ એ તો ભીસ સહ થઈ જશે. ઐશ ઐશ अतो भेष ऐच अतो भेष ऐच अतो भेष ऐच. ઓકે. ખાસા બધા આદેશો આપણને અહીંયા મળે છે પ્રત્યયોમાં. સૂત્ર છે અતો અતઃ થઈ જશે. પંચમી છે. ભીષ દેખાય છે ને, અત્યારે વિસર્ગ આવશે ઓલરેડી, એકલું શ નહીં રહે, ભીષ થશે. કોનું? ભીષનું. ભીષ પ્રત્યય ઉપદેશ અવસ્થામાં. તાભ્યામ ભીષ, તાભ્યામ ભીષ, આવો પ્રત્યય છે આપણી પાસે, ભીષ પ્રત્યય છે. તો એનું ભીષ ષષ્ઠી એક વચન થશે, ષષ્ઠી વિભક્તિ એક વચન થઈ જશે. અને ષષ્ઠી સ્થાને યોગા પ્રથમા વિભક્તિ એક વચનમાં હોય તે. તો શું છે આમાં? ઐશ છે, ઐશ. તો ભીષની જગ્યાએ ઐશનો આદેશ કરી દેવાનો છે. ક્યાં? તો અતઃ પંચમી વિભક્તિ એક વચન છે. તબરકરણ અદંત અંગ અકારાંત પ્રાતિપદિક અંગ પુલ્લિંગ. અતઃનો અર્થ શું કરીશું? અદંતાત અંગાત, અદંતાત અંગાત. પછી પરસ્ય ભીષ પ્રત્યયસ્ય, ભીષ પ્રત્યયનો તૃતીય વિભક્તિ બહુવચનનો પ્રત્યયનો. ઐશ બે માત્રા છે અહીંયા, એક માત્રા નહીં ગણતા. ઐશ આદેશ ભવતી. પછી ઐશ જેવો લાગશે તો હજી પ્રક્રિયા આગળ વધશે, કારણ કે પાછળ સ છે, દંત્ય છે, એટલે એ સની પ્રક્રિયા આપણે જાણીએ છીએ. સસજુ સુરુહુ ઋત્વ ઉપદેશે અજનુનાસિકિત તસ્ય લોપ દશમ લોપ ખરવશાનયો વિસર્જનીય. બરાબર છે. અચ્છા, અતો ભીષ ઐશ
કર્યા પછી જોડાણ કરતા સૂત્ર ઉમેરાશે, પણ ઓલરેડી જોઈ ગયા છે. શું જોઈ ગયા છે? તો કે આપણી પાસે અદંત અંગ જે છે રામ મમાં રહેલો છે, ચર્ચા કરી લે પછી પ્રક્રિયા તરફ પ્રેક્ટિકલ કરશું. સમજી લઈએ પહેલા. છે અને પાછળ ઐસ છે, ત્યાંની ઐ છે, સ તો પછીની વાત છે. ઐ છે તો અ વત્તા ઐ, અ વત્તા ઐ. તો ઐ પોતે સંજ્ઞા ગણીએ તો ઐને શું સંજ્ઞા ગણીશું? ઐની સંજ્ઞા શું થાય? પહેલું સૂત્ર એક એક એક. વૃદ્ધિ રેચી. વૃદ્ધિ રેચી આ લાગશે અહીંયા, એટલે કે વૃદ્ધિ થઈ જશે. અ વત્તા ઐ, ઐ થઈ જશે, સાથે સાથે એક રૂપ પણ થઈ જશે. જોઈએ. અદંતાત અંગાત પરસ્ય, કોઈ અનુવૃત્તિ નહીં, સ્વતંત્ર. બીજ પ્રત્યયસ્ય ઐસ આદેશः ભવતિ અકારાંત શબ્દાત. તૃતીયા બહુવચનસ્ય, તૃતીયા વિભક્તિ બહુવચન. એક મિનિટ, આપણને અડચણ કરી રહ્યું છે. હવે વાંધો નહીં. તૃતીયા બહુવચનસ્ય, તૃતીય બહુવચનનો, વિભક્તિ બહુવચનનો. બીજ પ્રત્યય પરે, બીજ પ્રત્યય પરમાં હોય ત્યારે તસ્ય તેનો, બીજ પ્રત્યયસ્ય, તસ્ય બીજ પ્રત્યયસ્ય તે બીજ પ્રત્યયનો ઐશ આદેશ ભવતિ, ઐશનો આદેશ થઈ જશે. અને એ પણ પાછો અનેકાલ સિત સર્વસ્ય. કઈ નહીં, કાલે દેખાડી દીધું હોય તો કુમારને તો ખબર પડે ને. પછી ખબર પાડજો. તો ઐશ આદેશ ભવતિ, આદેશ થઈ જાય છે. અયમ આદેશ અનેકાલ અસ્તિ, એકાલ નહીં પણ અનેક અલ, એટલે કે આખા પ્રત્યયને હટાવીને બેસશે. અનેકાલ સિત સર્વસ્ય એક એક 55 ઇતિ અને સંપૂર્ણસ્ય બીજ પ્રત્યય સ્થાને ભવતિ. પછી છે તો એનું એ છે, નીચે પ્રેક્ટિકલમાં પણ આવીશું. રામ ભીષ, રામ અતો ભીષ ઐશ. અહીંયા ઐ હોવાના કારણે વિસર્ગનો લોપ થઈ ગયેલો છે. રામ ઐશ, ઐશ આદેશ. પછી વૃદ્ધિ રેચી 6 1 88, ઓલરેડી આપણે એની ચર્ચા કરી ગયા છીએ, વૃદ્ધિ રેચીની. તો આને પાછું પરરૂપ એકરૂપ થઈ જશે. ઐ એકલો રહેશે. રામૈશ, આ સ છે, દંત્ય છે, તો એ પણ આપણે જાણીએ છીએ. શું કરીશું? તો કે ઋત્વ કરીશું. શનું ઋત્વ, સસજુસો રૂહુ. ઋત્વમાં પણ ઈતકરણ કરીશું. ઈતકરણ ઉપદેશ અજન્નાસિકિત તસ્ય લોપ દર્શન લોપ. રયો રહલંત રેપ ખરવસાનયો વિસર્જનીય. રામય વિસર્ગ લાગી દઈએ પાછળ. રામૈ શું ઉચ્ચારણ થશે? રામૈ, રામૈ નહીં, રામૈ. જે અચ લાગતો હોય એના જેવું. આમ હ છે પણ અચ છે, અચની પાછળ જ વિસર્ગ આવે. જ્ઞાતવ્યમાં શું કે છે? જાણવું જોઈએ. અસ્મિન સૂત્રે, આ સૂત્રમાં અતઃ ઇતિ અત્ર તપરકરણમ કૃતમ અસ્તિ. સૂત્ર યાદ છે? તપરકરણ તપરસ્તત્કાલસ્ય. તપરસ્તત્કાલસ્ય. અતઃ આથી
आकारांत शब्दानां विषये अस्य सूत्रस्य प्रसक्तिः नास्ति। यानी आ सूत्रनी प्रसिद्धि बीजे लागशे नहीं। यथा मालाभीष, माला आकारांत छे, भीष में सीधुं ज कई करवानुं नहीं, शनी प्रक्रिया विसर्ग सुधी बनी जाए मालाभीः, बनी जाए मालाभीः। पण ए आकारांतनी वात छे, स्त्रीलिंगनी वात छे। तो तृतीया विभक्ति बहुवचन। शू कर्यु तो के शब्द छे राम, प्रत्यय छे भीष छे, भीष छे ताभ्याम भीष। सूत्र हतुं आपणी पासे अतो भीष ऐश। शुं हतुं? ऐश। तो ए अनेकालसित सर्वस्य आखाने हटावीने आदेश छे એટલે બની જાય છે ऐश। ऐश માં આ બાજુ અ છે, અહીંયા ऐ છે, राम हलंत वत्ता अ वत्ता ऐश एक बराबर 2। तो अहींया अ अने ऐ वृद्धि रेची थी एक थई जाय छे। आ अ जतो रहेशे, पररूप एकरूप थई जशे अने सीधुं रामई अने पाछळ स दंत्य हलंत ससजु स्वरूह थी ऋत्व र वत्ता उ अनुनासिक उपदेशे अच अनुनासिकी तस्य लोप दर्शनम लोप रयो र रेफ खरवसानयो विसर्जनीय थी विसर्ग बराबर रामैहि बराबर रामैहि। शुं अर्थ करीशुं? ठीक थकी वडे घणा बधा रामोथी, रामो थकी, रामो वडे आवुं अर्थ करीश। साधन तृतीया थी थकी वडे, प्रथमा कर्ता, द्वितीया करण, तृतीया साधन। पण मात्र अदंत अकारांत में। आकारांत होय तो बनतुं नथी, अकारांत तो सीधो विसर्ग सुधीनी प्रक्रिया शनी चालशे, रूप भरी जाए। क्लियर थई गयुं? तृतीय विभक्ति बहुवचन। आगळ आवीए तो अतो भीष ऐश, अतो भीष ऐश आवुं सूत्र आपणने मळ्युं अने एमां आदेश थई गयो ऐशनो। चतुर्थी विभक्ति एकवचन। चतुर्थी विभक्ति एकवचन एमां पण नवुं सूत्र आवशे अने एक जूनुं रहेशे, पण ए नवुं आव्या पछी लागू पड़शे, आव्या पछी लागू पड़शे, त्यां सुधी नहीं लागू पड़े। तो चतुर्थी विभक्ति नो मूल प्रत्यय औपदेशिक अवस्था में शुं करीशुं? मूल अवस्था में पछी आवीए त्यां प्रेक्टिकल में। पण सूत्र पहला जोई लईए। 7, 1 ने 13। 7, 1 ने 13। ङेर्यः ङेर्यः ङेर्यः
ङेर्यः મચ્છર જેટલું છે ને સૂત્ર, નાનકડું છે. ઓકે, અંગ છે. નેર્યઃ વિસર્ગનો રેપ થઈ ગયેલો છે. નેહે ષષ્ઠી છે, ષષ્ઠી છે. મૂળ, મૂળ ઉપદેશ અવસ્થામાં ખાલી ને વિસર્ગ સિવાય વિસર્ગ કાઢ લઈએ તો બરાબર ને. ષષ્ઠી વિભક્તિ છે, ષષ્ઠી સ્થાને યોગા. નેહે યહ, નેહે વિસર્ગનો ર, ર ઉપર જતો રહ્યો, રેફમાં જતો રહ્યો. નેર્યઃ, નેર્યઃ અનુવૃત્તિ અતઃ 719 અદંતાત અંગાત. અદંતાત અંગાત પરસ્ય ને પ્રત્યયસ્ય યકારાદેશ ભવતિ. યકારનો આદેશ થઈ જાય છે. યહ પ્રથમ વિભક્તિ એક વચન, યનું યકારનું રૂપ બને યહ. શું પ્રત્યય લાગીને, શું આપણે સિદ્ધ કરી લીધું પુલ્લિંગમાં. શું કે છે નેર્યઃ, તો કે અકારાંત શબ્દાત ચતુર્થી એક વચનસ્ય, ચતુર્થૈક વચનસ્ય, ચતુર્થી વિભક્તિ એક વચનનો ને પ્રત્યય આગચ્છતિ ચેત તસ્ય ય ઇતિ આદેશ ભવતિ. ય નો આદેશ થશે. અત્ર ય બરાબર ય હલંત વત્તા અ ઇતિ અનેકાલ આદેશ, આદેશ સ્થિતિ સ્મર્તવ્યમ, જાણવું જોઈએ. ય, ય અનેકાલ એટલા માટે કહ્યું છે કે હલંત ય નથી, યમાં અ રહેલો છે એટલે અનેકાલ કરવું પડ્યું. અશ્મિન આદેશે કૃતે, આનો આદેશ કરતા સ્થાનિવદ આદેશો અનલ વિધૌ 1:56 સ્થાનિવદ ભાવેન ય આદેશસ્ય અપી શુભ સંજ્ઞા ભવતિ. શું કેવું છે હવે કે આદેશ થઈ જાય, અને આદેશ થયા પછી કોના પર આદેશ થઈ ગયો, તો કે ને પ્રત્યય નો આદેશ થઈ ગયો, હટાવીને બેસી ગયો. પણ હટાવીને બેસી ગયો, પહેલો ય જ્યારે જુદો રાખીએ તો એનો કોઈ મતલબ નતો, પણ પછી કોની જગ્યાએ આવીને બેઠો, તો કે ચતુર્થી વિભક્તિ એક વચનની જગ્યાએ આવીને બેઠો, આદેશ થઈને હટાવીને બેઠો. ત્યારે એ કોઈકના ઘરમાં ઘૂસી ગયો. કોના ઘરમાં જઈને ઘૂસી ગયો? શુપના પ્રત્યયના ઘરમાં જઈને ઘૂસી ગયો. કઈ જગ્યાએ? ચતુર્થી વિભક્તિ એક વચનમાં ઘૂસી ગયો. પછી ઈયળ ભમરી 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 થઈ જાય, તેમાં શુભ બની ગયો, બની ગયો શુભ. સ્થાનિવદ આદેશો અનલ વિધૌ સૂત્ર એવું કહી રહ્યું છે, એમને એમ નથી આવતું. એટલે કે ય જે છે એ પછી એનું નામકરણ પડી ગયું, પહેલો આદેશ હતો પછી નામકરણ પડી ગયું શુભ સંજ્ઞા. શુભ સંજ્ઞા એટલે વિભક્તિ પ્રત્યય, યાની પ્રાતિપદિકને લાગતો પ્રત્યય થઈ ગયો શુભ સંજ્ઞા. શુભ સંજ્ઞા યાની 21માં એક સંજ્ઞા થઈ ગઈ. શુભ એ શોર્ટ છે, 21 એમાં આવી જાય. તદા અદંતાત અંગાત, ત્યારે અકારાંત કે અદંતાત અંગાત યકારાદિ, યકારાદિ આદિમાં યકાર થઈ ગયો. હવે છે તો એક જ છે, ય છે, પણ ય વત્તા અ અંદર રહેલો છે. પણ આદિમાં હવે આગળ આદિમાં યકાર આદિ, અને યકાર આદિ શુભ પ્રત્યય પરમાં હોય ત્યારે આગળ આપણે જોઈ ગયા
ક્યાં જોઈ ગયા? વ્યામ વ્યામમાં જોઈ ગયા. તો શું કરી નાખશે હવે? તો કે શુભ પ્રત્યય પરમાં હોય ત્યારે શુપીચ, પણ કેવો પ્રત્યય? યકાર આદિ. આદિમાં યકાર હોય એવો પ્રત્યય પરમાં હોય ત્યારે શુપીચ સૂત્રથી શું કરી નાખશે? અનુવૃત્તિ આવશે. અતો દીર્ઘો યહી. આ સુપીચમાં શું ઉમેરીશું? અતો દીર્ઘો યહી અનુવૃત્તિ આવશે. ઇતિ અનંગસ્ય દીર્ઘ અપી વિધીયતે. દીર્ઘ પણ કરી દેશે. અ હતો એનો આ કરી દેશે. એટલે રામની જગ્યાએ માં કરી દેશે અને પાછળ ય જોડી દીધો. રામાય નેર્યઃ થી ય લાવ્યા, શુભ પ્રત્યય બની ગયો અને આદિમાં યકાર છે. અને યાદીમાં યકાર હોય અદંતાત અંગને ત્યારે સુપીચથી દીર્ઘ થઈ જશે. કોણ? અંગ. અંગ યાની પ્રકૃતિ, પ્રાતિપદિક. આનો આ થઈ જશે દીર્ઘ. એટલે રામા અને પાછળ ય જોડી દીધો. રામાય યથા. રામ વત્તા ને નેર્યઃ થી ય આવી ગયો. યકાર આદેશ. અને પછી સ્થાનિવત ભાવેન ઐતિહ્ય શુભ સંજ્ઞાયામ, શુભ સંજ્ઞા પ્રાપ્ત કરી લે છે. અને શુભ સંજ્ઞા પ્રાપ્ત કરતા ય આદિ છે. આદિમાં ય છે. અને યયાદિ આમ તો યયાદિમાં આપણે ગણવા જઈએ, અહીંયા યાદિ પણ ગણવા જઈએ તો શું લાગુ પડશે? પેલા હતો દીર્ઘો યહી જે છે ને પ્રત્યાહાર, કારણ કે અનુવૃત્તિ ત્યાંથી લઈએ તો એનું દીર્ઘ થશે પાછળ અને બની જાય છે શુપીચથી દીર્ઘ બની જશે. શુપીચામાં પણ શુભ પ્રત્યયોમાં પણ આ આદેશ થાય છે. અંગસ્ય દીર્ઘ. રામાય. નીચે શું કે છે? તો કે અત્ર સન્નિપાત લક્ષણ વિધિ અનિમિત્તક તદ વિઘાતસ્ય અસ્યા પરિભાષાયા પ્રયોગ ન ભવતી. આ તો હજી આવશે ત્યારે કરશું. અસ્મિન વિષય અત્ર વિસ્તારેણ સ્પષ્ટીકૃતમ અસ્તિ. એ ખોલવું પડશે, અલગથી છે. પરિભાષાનું લક્ષણ છે. એ જોવું નથી અત્યારે. જ્ઞાતયમ જાણવું જોઈએ. અતઃ ઇતિ તપરકરણમ કૃતમ અસ્તિ. આગળ હતું તેમ. અતઃ આકારાંત સ્ત્રીલિંગ શબ્દાના વિષય એમ આદેશ ન ભવતી. આકારાંત સ્ત્રીલિંગમાં થશે ને યથા માલા વત્તાને. માલા પછી પછી શું કર્યું છે? આ તો ખાલી હજી આવવાનું બાકી છે. ત્યાં આપણે પણ સમજાય એવું છે. સમજાય કે નહીં? આમાં પણ અતો દીર્ઘો યહી તો કર્યું જ છે. નહીં કર્યું. ના, એ તો કારણ છે જ ને. આ તો છે એટલે માલા નો ય કર્યો છે તો છે. હા, હા, એ તો બરાબર. નેર્યઃ તો કર્યું છે. પણ અહીં વૃદ્ધિ રેચી. આ અને અઈ મળે છે તો યય થઈ જાય છે, સંધિ છે. પણ આ પછી તો યકાર નહીં આવે છે. હમ માલા પછી ય પછી અહીં આવશે ને, એ આવશે પછી અત્યારે જોવાની જરૂર નથી. આ કારણ છે. પણ હવે કયું તો સર એટલું કહીતો હતો કઈ રીતે? એ જ કરું છું.
સૂત્રક્રમ જોવો પડશે ને મારે. ત્યાં બીજી વસ્તુ આવી રહી છે, એક સૂત્ર બીજું લાગી રહ્યું છે અને પછી વૃદ્ધિ રેચી આવે છે. એટલે એને નહીં જોવું અત્યારે, આવશે ત્યારે, કારણ કે ડાફ ટાપ ચાપ વાળા બધા છે, સ્ત્રીલિંગ વાળા છે એટલા માટે. ઓકે, તો અત્યારે માત્ર પુલ્લિંગ રામાય, નેર્ય અને સાથે સાથે સુપી છે. આવી ચતુર્થી વિભક્તિ સુધી પહોંચ્યા. હવે આગળ જોઈએ. અચ્છા, બરાબર. ચતુરી રામાય, રામાભ્યામ જોઈ લીધું. અને પછી હવે બહુવચનમાં જ્યારે જઈએ, ચતુર્થી વિભક્તિ બહુવચન, ત્યારે આપણને એક સૂત્ર નવું મળશે. બાકીનું બધું મૂળ પ્રત્યય છે ભ્યસ. ને ભ્યામ ભ્યસ, બરાબર છે. ભ્યસ ચતુર્થી બહુવચન, તો એમાં સૂત્ર આવશે બહુવચને ઝલ્ય 7 3 103. बहुवचने झल्येत, बहुवचने झल्येत, बहुवचने झल्येत. બહુવચને નીચે અનુવૃત્તિ છે અતઃ. બહુવચનમાં, બહુવચનમાં સપ્તમી એક વચન છે, પરમાં હોય. ઝલી એ પણ સપ્તમી, ઝલનું એ પણ પરમાં હોય. એથ પ્રથમા એક વચન, એથ. શું કહેવા માંગે છે? અનુવૃત્તિ અતઃ દીર્ઘ સુપી, સુપી છે માંથી સુપી, દીર્ઘ અતો દીર્ઘો યઈ, અદંત અંગ અતઃ બહુવચનસ્ય ઝલાદિ સુપ પ્રત્યય પરે. બહુવચનસ્ય, બહુવચનના, પછી નામકરણ બદલી કાઢ્યું. સુપ પ્રત્યય તો ખરા, પણ આદિમાં કોણ હશે? ઝલ. આદિમાં ઝલ. આપણી પાસે મૂળ પ્રત્યય ઉપદેશ અવસ્થામાં ભ્યસ, ભ્યસ. આદિમાં કોણ છે ભ્યસમાં? ઝલાદિ સુપ પ્રત્યય પરે. જલ વર્ણ, જલ વર્ણ. આઠમું સૂત્ર થી માંડીને અંતિમ સુધી ના વર્ણો આદિમાં હોય શુભ પ્રત્યયમાં, શુભ પ્રત્યયમાં, તો અદંતસ્ય અંગસ્ય, અદંત અંગ. પરિવર્તન ક્યાં આવશે જોજો, પરિવર્તન ક્યાં આવે? અદંતસ્ય અંગસ્ય, અદંત અંગનો, અંગની વાત છે, પ્રત્યયની વાત નહીં, અંગની વાત છે. પ્રત્યય તો કેવો હોવો જોઈએ? બહુવચનનો, પાછી શરત બહુવચનનો, દ્વિવચન કે એક વચન નહીં, બહુવચનનો. બહુવચનના પ્રત્યયમાં આદિમાં જલ હોય, સાથે સાથે અતઃ તો છે જ, અદંત, અદંતસ્ય અંગસ્ય. શુભ પ્રત્યય પરમાં હોય ત્યારે અદંતસ્ય અંગસ્ય એકારાદેશ ભવતી. અંગમાં હો,
અત્યાર સુધી આપણે અતો દીર્ઘો યઈ કે સુપીચાથી શું કરતા? દીર્ઘ કરતા, અનો આ કરતા, અનો આ કરતા. પણ હવે એ જ અના અંગમાં અદંતસ્ય અંગસ્ય અદંત અંગનો એકારાદેશ ભવતી, એકારાદેશ થઈ જશે. અને એકારાદેશ કરવા જઈએ તો રામ છે અને રામની જગ્યાએ આદેશ છે. એ આદેશ કરીશું તો રામે થઈ જશે, થઈ જશે, રામે થઈ જશે. અને પાછળ ભ્યસ છે, પાછળ ભ્યસ છે. પછી કઈ કરવાનું નહીં, કરવાનું છે પણ દંત્ય સકાર છે. તો શું કરીશું? દંત્ય સકાર હોવાના કારણે વિસર્ગ સુધીની પ્રક્રિયા. સસજ સ્વરૂહ ઉપદેશય જન્માસિકેત ખરવસાનય વિસર્જનીય. તો બની જાય રામે ભ્યઃ, બની જાય રામે ભ્યઃ. આવું થઈ જશે ને સીધું. પણ અંગમાં એ કરે છે, અંગમાં એ કરે છે. બહુવચનસ્ય જલાદિશુ પ્રત્યય પર બહુવચન જ ધ્યાન રાખવાનું. આવા બે છે ને, આવા બે છે ને, બે પ્રત્યય છે. ચતુર્થી, પંચમી અને પંચમી. બહુવચન. બંનેમાં સરખું, બંનેમાં સરખું થઈ જશે અને રૂપ સરખા થઈ જશે. અદંતસ્ય અંગસ્ય એકારાદેશ ભવતિ સુપ્રત્યય इति युक्ते सुऔजसमौट् वगैरह सूत्रेण उक्ताः एकविंशतिः प्रत्ययाः, 21 प्रत्यय. एते प्रत्ययाः प्रातिपदिकेभ्यः आगच्छन्ति. बराबर છે. एतेषु बहुवचनस्य, એ બધામાં બહુવચનનો જલાદિશુ પ્રત્યયः કેટલા છે? એતે 3 જ છે. કેટલા છે? 3 જ છે. ભીષ, ભીષ ક્યાં આવ્યો હતો? તૃતીય બહુવચન. તૃતીય બહુવચન. હા, ત્યાં શું કર્યું હતું? અતો ભીષ એટ. એ આમાંથી બચી ગયો, આમાંથી બચી ગયો. સર આમાં ઉલ્લેખ કર્યો છે તો? હે, આમાં ઉલ્લેખ કર્યો તો એનો મતલબ છે બહુવચનના પ્રત્યયો જલ આદિમાં છે એમ કહેવા માંગે છે. કારણ કે ભ છે ને આદિમાં, હા એટલામાં બહુવચનમાં છે. પણ ત્યાં સૂત્ર બીજું લાગ્યું હતું એટલે આની મુક્તિ મળી ગઈ ત્યાં. હા, એટલે એ આના આગળનું હશે. બરાબર ને? અપવાદ થઈ ગયો હશે કદાચ. આવી ભ્યસ બે જગ્યાએ છે, ભલે અહીંયા એક લખ્યો ચતુર્થી ને પંચમી બહુવચન છે. ઓકે. અને શુભ, આ શુભ ક્યાં આવશે? સપ્તમી બહુવચન. સપ્તમી એટલે અંતિમ. તો એ પણ જલ છે, સ છે એટલે 24 માનો. અહીંયા સાહેબ રામની અંદર અમુક રામે ભીહી કરતા હોય છે. અમુક જગ્યાએ સાહેબ એવું શીખવાડે છે, વિકલ્પે રામૈહી અને રામે ભીહી. એ રીતે રામે શું અને રામે ભ્યઃ એ રીતે કદાચ બનતા હોય રૂપો. ના, એ વૈદિકમાં આવશે, વેદમાં આવશે વિકલ્પ, પણ લૌકિકમાં નહીં. એ સરખા પુલ્લિંગ ને સ્ત્રીલિંગ ને બધામાં સરખા ત્યાં થઈ જશે. વેદમાં ત્યાં બહુલમ છંદસી મૂકશે, જરૂર પડશે એટલે. એટલે પણ લૌકિકમાં અકારાંતમાં નહીં, પુલ્લિંગમાં. એટલે અહીંયા વેદમાં જયારે વપરાશે ત્યારે
બદલાઈ જશે. અચ્છા, તો બહુવચનસ્ય જલાદि શું પ્રત્યય પડે? ભીસ, વ્યસ, વ્યસ અને શું. આમ 3 કયા છે પણ થઈ જાય 4 ને. વ્યસ 1 ને ગણીએ તો, 2 ને ગણીએ તો. એ તે શું પરેશું અદંતસ્ય અંગસ્ય, અદંત અંગ જ હોવું જોઈએ. અંતિમ વર્ણસ્ય એકાર આદેશ ભવતિ. યથા રામ વત્તા વ્યસ એકાર થઈ ગયો. બહુવચને ઝલ્યેત, બહુવચને ઝલ્યેત, ઝલી એત, બહુવચને ઝલી એત. પાછળ સની પ્રક્રિયા વિસર્ગ સુધી બની જાય રામેભ્ય. સાથે સાથે સુપય આપી દીધું, રામ વત્તા સુપ. પણ અહીંયા પણ બહુવચને જલ્યત પેલું લગાડીશું ને તો એ થશે ને એથ. એકાર આદેશ તો તપરકણ થઈ જશે ને પાછો એતમાં. આ તો રામે પ જતો રહેશે હલંત્યમ સૂત્રથી. શું સીધું રામે શું આદેશ પ્રત્યયો ઇતિ સત્વમ, આદેશ પ્રત્યયો ઇતિ સત્વમ. મૂર્ધન્ય સકાર, સપ્તમી બહુવચન. અચ્છા, અર્થ ને માટે સંપ્રદાન સારી રીતે આપવું ચતુર્થી. ને માટે, રામ ને માટે સંપ્રદાન દાન એની આપવું પણ સારી રીતે આપવું. રામને માટે, 2 રામને માટે, 2 થી વધારે રામોને માટે, યાની રામેભ્ય. બહુવચને ઝલ્યેત, બહુવચને ઝલી એત. એતમાં તપરકણ થઈ જશે એટલે ખાલી એ, ખાલી એ. સાથે સાથે આદેશ છે. હવે આગળ પંચમી. સપ્તમી બહુવચન ફરી જરાક લો. સપ્તમી આવ્યું નહીં, આમ ગણી લીધું પણ એમાં શું કર્યું છે તમને કહી દઉં કે બહુવચને ઝલ્યત તો લાગશે, રામે તો કરશે, રામે તો કરશે, પણ પછી સુપ જે છે ને એમાં પ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. રહ્યો શું? આદેશ પ્રત્યય. હા હા, થઈ ગયું ને. પ્રત્યયોથી મૂર્ધન્ય સત્વમ દંત્યનો. અને બહુવચને ઝલ્યેત, બહુવચને ઝલી એત. જલ છે, આ સ જે છે જલવાનો છે, આદિમાં છે. ઓકે, જલાદી છે લખેલું, જલાદી. લખવાની જરૂર નહીં ને, નહીં જરૂર ને લખવાની, સીધું ગોઠવાઈ જાય છે. આવી જઈએ હવે પંચમી એક વચન બનાવી દીધું હતું આપણે, નહીં ખબર છે? ટા નસી નસામ વિનાત્સ્યાહ. એ નહીં બનાવ્યું? બની બનાવી દીધું. પછી અક સવર્ણ દીર્ઘ અ વત્તા આ, પછી પાછળ ત, પાછળ આથ માંથી ત પાછળ છે, અને જલામ જસો અંતે, સાથે સાથે વા અવસાન. પંચમી બની ગયેલું છે. પછી વ્યામ પણ બની ગયેલું છે, દ્વિવચન અને બહુવચન એ બની ગયું સમજી લો. બહુવચન એ બની ગયું. હા, ષષ્ઠીમાં પણ પ્રથમ થઈ ગયું, દ્વિવચન થઈ ગયું.
હવે આમમાં આવી જાવ બહુવચન. ષષ્ઠી એક વચન થઈ ગયું, હા, દ્વિવચન બાકી, બરાબર. ઓસ આવશે. બાકી અને બહુવચન પણ બાકી. હા, તો ષષ્ઠી બહુવચનમાં આવી ગઈ. બરાબર છે. પ્રત્યય નવો આદેશ થાય છે અને આદેશ થવાથી પછી સંધિ પણ આવશે. જોઈ લઈએ. બહુવચને बहुवचने झल्येत ઝલ્યેત. ષષ્ઠી દ્વિવચનમાં આવીએ તો 7 3 104. 7 3 104. ओसिच 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 વસ્તુ તો એની જ છે, કાર્ય તો એનું જ છે, પણ આગળ જલ નહીં, પણ છે ઓશ. ઉપદેશ અવસ્થામાં પ્રત્યય नस नस षष्ठी बहुवचन में દ્વિવચનમાં દ્વિવચન द्विवचन ओस ઓશ છે. ષષ્ઠી અને સપ્તમી દ્વિવચન બંનેમાં આવી જશે ને એકનું. બંનેમાં આવી જશે, બંનેમાં આવી જશે. ओस ઓશ છે ઉપદેશ અવસ્થામાં, એટલે ઓછી કરવું પડ્યું. ઓશનું જ સપ્તમી એક વચન ઓછી થઈ જશે. ઓછી પરમાં હોય ત્યારે ચ અને ક્યાંથી ચ આવ્યું? મૂળ તો જલ્યત માંથી જ કાઢ્યું ને. 3 ને આ 4 અનુવૃત્તિ. અતઃ દીર્ઘ જલી અને એથ. પણ એવું ને એવું ઓશીમાં પણ થાય છે એમ કેવું છે. કેવું? આગળ બહુવચને જલ્યત કર્યું હતું ને, એ બહુવચનમાં કર્યું હતું. જલીયત બહુવચને જલીયત કર્યું હતું. તો એવું ને એવું ઓછી ચ અને ઓશમાં પણ થાય છે. તો શું ઓશમાં થશે? તો કે એકારાદેશ. અચ્છા, ઓશી સપ્તમી ચ અવ્યય, કોઈ રૂપ ના ચાલે. અદંતસ્ય અંગસ્ય અકારાંત. ઓશ પ્રત્યય પરે બે છે, ષષ્ઠી અને સપ્તમી દ્વિવચન. એકારાદેશ ભવતિ. એકારનો આદેશ થઈ જશે. એકારનો આદેશ થઈ જશે. ક્યાં થશે? ક્યાં થશે? અંગમાં. અંગમાં. અદંતસ્ય અંગસ્ય. અદંતસ્ય અંગસ્ય. અદંત અંગનો અકારાંત છે. ઓશ પ્રત્યય પરમાં હોય. ઓશ પ્રત્યય પરમાં હોય ત્યારે શું થશે કે છે? તો કે એકાર આદેશ થઈ જશે. એકાર ક્યાં થશે? અંગમાં. તો રામ છે તો રામે થઈ જશે. રામે થઈ જશે. અને રામે પછી શું કરશું? પાછળ કોણ? પાછળ કોણ? એ તો પછી કરીએ, પણ પ્રત્યયમાં તો ઓશ. અચ્છા, પછી આવે ઓશ ઇતિ ષષ્ઠી સપ્તમી દ્વિવચનસ્ય પ્રત્યય अस्मिन् प्रत्यय परे अकारान्तस्य अंगस्य अंतिम वर्णस्य एकारादेश भवति. तो राम ओश કરીએ પણ પછી એનો એકારાદેશ અંગમાં કરીએ તો રામે થઈ ગયું અને પાછળ ઓશ છે. પણ એ અને પાછળ ઓ, એ અને પાછળ ઓ, એચો અયવાયાવહ.
એચો અયવાયા લખીને બતાવીશ આ હું ये आदि संधि યયાદિ સંધિતિ संधि આદેશ આ વિસર્ગ નિર્માણ તો આ સનું છે એ તો પાછું સસો જુસો રૂહ ઋત્વ ઉપદેશ નાસિકિત ખરોસાન વિસર્જનીય પણ એચો અયવાયવમાં શું થશે એનો અય લખવું પડશે ને अय अय. थશે नहीं सर खबर જ છે કે અહીંયા બતાવો હા તો ખબર જ છે એટલે અહીંયા એનો અય ઓનો અવ એનો અય એચો અયવાયાવહ બરાબર છે તો આપણી પાસે એ છે राम वत्ता अय वत्ता ओस મહલંત લખીને બતાવું છું ખોલી છે ઓલરેડી બતાવી દઈએ રામ વત્તા ઓસ છે પછી અહીંયા આપણી પાસે અદંત અંગમાં ઓસી ચ શું કર્યું ઓસી ચ પણ ઓસી ચ થી શું તો કે અદંત અંગમાં એ થઈ જાય છે તો રામે થઈ ગયું અને પાછળ ઓસ છે પ્રત્યય છે હવે અહીંયા છૂટું પાડું છું એટલા માટે કે રામ હલન કરી દઉં પાછળ એ છે વત્તા ઓ છે અને પાછળ સ છે હવે અહીંયા એ વત્તા ઓ એચો અયવાયાવહ થી એનો થઈ જાય એનો શું થઈ ગયો अय હલન આ અ મમાં આવતો રહ્યો અને આ ઓ યમાં આવતો રહ્યો રામયો પાછળ સ યાની સસજુસો રૂહુ રવત્તા ઉ ઉપદેશ્ય નાસિકી તસલોપ દર્શન લોપ રેપ કરવસાનો વિસર્જનીય રામયુગ વિસર્ગ રામયો ઓસી ચ પણ ઓસી ચ ને યાદ કરતા પહેલા સુપી ચ ઓસી ચ બહુવચને ઝલ્યેત એત યાની એ તો ઓસી ચ માં પણ આની યાદ જાદુ ક્યાં થશે તો કે કોષ પ્રત્યયમાં પણ અંગમાં એ થઈ જશે અને એ થયા પછી પાછળ ઓ રહેલો છે એટલે એ ચો અયવાયાવહથી અય થઈ જશે જોડતા રામયો સાથે સાથે બીજું કયું રામયોમાં સપ્તમી सप्तमी द्विवचन દેવસન ત્યાં પણ ઓછી છે અને એ ચો અયવાયાવહ પછી પાછું આ બાજુ સસજુ સ્વરૂપ અને બનશે રામયો બે સિદ્ધ થઈ ગયા આવીએ બહુવચનમાં પણ કયા બહુવચનમાં ષષ્ઠી બહુવચનમાં સપ્તમી બહુવચન षष्ठी बहुवचन સપ્તમી કરી નાખ્યું हाँ सप्तमी થઈ ગઈ બરાબર ને ત્યાં બી નવું લાવું પછી સાહેબ હે બોલો ષષ્ઠી એક વચનમાં તો સીધું જ પેલું એક જ સૂત્ર લાગુ પડશે ને ના ષષ્ઠી આદેશ થઈ જશે ને સિયા ડાયરેક્ટ ત્યાં ષષ્ઠી એક વચન સાહેબ થોડું સમજાઈ દો આ ષષ્ઠી એક વચનમાં આગળ આવી ગયું છે પણ ના નસી નસામીના થ્યા ત્યાં સીધું સ્ય જ છે એમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી નહીં સીધું
આદેશ જ. હા, સીધો આદેશ છે. કોનો? નસનો. નસનો. નસનો સીધો સ્ય. એ તૃતીય વિભક્તિ એકવચન આપણે લીધું ને, ત્યારે ના, નસી, નસામ, ઇનાચ્યા 3 પ્રત્યયો બદલાયા આપણા. તૃતીયા, પછી પંચમી અને ષષ્ઠી એકવચન. ઈન, આત અને સ્ય. બરાબર. આત્સ્ય. બરાબર છે. હવે જ્યારે ષષ્ઠી બહુવચન લેવા જઈએ ત્યારે આપણી પાસે છે તો એક છે, પણ એ એક લાગવાથી પાછું બીજું પરિવર્તન કરી નાખે છે. બીજું પરિવર્તન કરવાથી ત્રીજું પરિવર્તન કરી નાખે છે. સમય થવા આવ્યો છે, પણ હજી આપણે મોડા જોડાયા હતા, એટલે સાથે કાલે પણ આને રિપીટ કરી લઈશું, પણ લઈ લઈએ છીએ. તો લેવા માટે આપણી પાસે પ્રત્યય છે. પહેલા તો રામ વત્તા શું છે છેલ્લે? આમ મૂળ પ્રત્યય આમ છે. આમ. ખાવાની આમ. આમ ક્યાં આવ્યો તો યાદ કરતા, જો યાદ આવે તો. આમ યાદ આવે તો. આમ યાદ આવે છે? ટિંગમાં આમ યાદ આવે છે? ષષ્ઠ સમીપમ તાંતંતામ. આમ આમ છે. છે કે આમ છે? આમ છે. આમ. આમ છે તે આગળ. એ તો આમ છે. એ તો આમ છે, પણ આમ બી છે. એ તો તમે કહું છે એ તો આમ જ છે, પણ આમ બી છે. બતાવી દો. બતાવો, યાદ આવતું ભાઈ. આમે આમે તહ. તહ. છે આમે તહ છે. હા, લોટ લકાર આત્મનેપદે. લોટ લકાર આત્મનેપદ. આત્મનેપદે. એકારનો આમ કરી. આમ. બરાબર. આત્મનેપદા નામ તેરે, અને પછી આમ. એનો આમ કરી તો 4 જગ્યાએ આવે છે. હા. આમે તહ. ઓકે, તો અહીંયા તો ઓલરેડી આમ જ છે. ઓલરેડી આમ જ છે, પણ આમ લાગ્યા પછી 7 1 54. સાત એક ને 54. સાથે કોઈ વાર્તિક પણ છે. આપણે પહેલા સૂત્ર લઈએ. ह्रस्व नद्यापो नुट. ह्रस्व नद्यापो नुट. પેલા 2 તો નહીં લાગવાના આમાં. 2 નહીં લાગવાના. ह्रस्व नद्यापो नुट. ઓકે. આગમ આવી રહ્યો છે. આગમ મિત્ર આવી રહ્યો છે. ક્યાં આવી રહ્યો છે મિત્ર? નુટ છે, ટ છે. અચ્છા. રસ્વ, રસ્વંતાત, રસ્વ અંતાત. રસ્વ અંતાત. પછી 2 ની જરૂર નથી અત્યારે. આવ્યા છે તો સમય લઈએ, ક્રિયા નહીં કરીએ, પ્રક્રિયા નહીં કરીએ. નદી સંજ્ઞકાત. નદી સંજ્ઞકાત. હજી તો નદી સમજવાનું બાકી છે. નદી સમજવાનું બાકી છે. આબંતાત. એ તો થોડુંક આવ્યું છે. આબંતાતમાં 3. આપ અંતાતમાં 3. ઓકે. પરસ્ય પછી એમાંથી આપણે માત્ર રસ્વંતાત કામ આવશે, બાકી 2 કામમાં નહીં આવવાના. આબંતાત પરસ્ય આમ પ્રત્યયસ્ય. જો પાછળ આમ પ્રત્યય હોય, પ્રત્યય નો પરસ્ય, અરે આબંતાત પર આમ પ્રત્યયસ્ય, આમ પ્રત્યય નો સ્ય નુટ આગમ ભવતી. શું કરે છે? નુટનો આગમ થાય છે. આગમ મિત્ર છે, અને એમાં ઈતકરણ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. ઉચ્ચારણાર્થે રહેશે. ઉચ્ચારણાર્થે રહેશે. અને ટની સંજ્ઞા થવાને કારણે કયા પ્રકારનો આગમ? ટિક. આદ્યંતૌ ટકીતૌ. આદિમાં બેસે. કોની આદિમાં?
નિમિત્ત કોણ બને છે લાવનાર? આમ બને છે. તો કોની આદિમાં બેસી જશે? આની આગળ બેસી જશે. તો રામ વત્તા નુટ વત્તા આમ થઈ જશે. પણ એ નુટમાં રહેશે એકલો ન હલંત. તો રામ વત્તા ન વત્તા આમ. બરાબર છે? તો શું થઈ જાય? કરવા જઈએ તો રામ વત્તા ન વત્તા આમ. રામા નામ. નહીં થતું એવું. એવું નહીં થતું. પછી કરીએ. રામ નામ થાય. રામ નામ રામ એમ કરીએ. રામ નામ. કોનું નામ? રામ નામ. આવું થાય. કારણ કે નામાં અ નાખી દઈએ, આ નાખી દઈએ, પાછળમાં હલન, રામ નામ. આવું થાય ને? અચ્છા, તો તું નથી એટલે કરવા માટે, સાચું કરવા માટે એક બીજું સૂત્ર લાગી રહ્યું છે. આટલું પહેલા સમજી લઈએ પછી. અનુવૃત્તિ આમી, આમ પરમાં હોય. આમનું સપ્તમી એક વચન છે. પરમાં હોય, આમ પરમાં હોય. ક્યાં? રસ્વંતાત અંતે રસ્વ હોય. અંતે રસ્વ અ છે. નદી દીર્ઘ છે. હજી નીચે આવશે નદીમાં. નદી, નદી એટલે શબ્દ નહીં નદી, પણ સંજ્ઞા છે. નદી સંજ્ઞા છે. દીર્ઘ ઈકારાંત અને દીર્ઘ ઉકારાંત સ્ત્રીલિંગ શબ્દોની. કયા? સ્ત્રીલિંગ શબ્દોની નદી સંજ્ઞા થશે. એનું સૂત્ર જો કે બીજું છે, અલગ છે. એ કરવાનું. સંજ્ઞા કરનારું સૂત્ર અલગ છે. અહીંયા જરૂર પણ નથી. કદાચ નીચે આવે તો બરાબર છે. તો નદી સંજ્ઞાકાત આબંતાત એ પણ સ્ત્રીલિંગ છે. 3 છે આમાં આબંતાતમાં. પરસ્ય આમ, આમી છે એટલે રસ્વ નદી આપહ નુટ. પછી અનુવૃત્તિ આગળ 52 છે. નુટાગમ ભવતી. અને સૂત્રના ત્રિવિધાનામ શબ્દાનામ. કયા? રસ્વ નદી સંજ્ઞક આબંતાત આપ અંતાત વિષય વિષયે ષષ્ઠી બહુવચનસ્ય આમ પ્રત્યય છે. નુટાગમ વિધીયતે. કેટલી જગ્યાએ આ કામ કરવાનો છે? રસ્વંતાત રસ્વ સ્વરાંત શબ્દાઃ યથા બાલ ફલ મુનિ મતિ વારી સાધુ ધેનુ મધુ માતૃ પિતૃ ધાતૃ. બધા કેવા? રસ્વ સ્વરાંત. રસ્વ સ્વરાંત. પછી નદી સંજ્ઞક શબ્દાઃ નીચે છે. નદી સંજ્ઞક સૂત્ર છે. એને આપણે જોયું નથી ના, અત્યારે જોઈએ નહીં. પણ નદી સંજ્ઞક શબ્દાઃ એતે દ્વયોઃ સૂત્રયોઃ વિધીયન્તે. નીચે છે નદી સંજ્ઞક. યુ ત્રાખ્યો નદી 1-4-3 યુ સ્ત્રી. છૂટું વાળીએ તો સેજ જવું હોય તો જોઈ લઈએ. યુ યુસ્ત્ર્યાખ્યો નદી યુસ્ત્ર્યાખ્યો નદી. યુ લુપ્ત વિભક્તિ યાની પહેલો પ્રથમ વિભક્તિ છે. લોપ થઈ જાય પ્રત્યયનો. સ્ત્રી યાની સ્ત્રીલિંગ. સ્ત્રીનો અર્થ સ્ત્રીલિંગ. આખ્યો પ્રથમ વિભક્તિ દ્વિવચન છે. શું કરીશું? આખ્યોનો સ્ત્રી આખ્યો પ્રથમા દ્વિવચન. નદી પ્રથમા એક વચન. નદી તો નામકરણ છે. નીચે આવે દીર્ઘ ઈકારાંતાઃ દીર્ઘ ઉકારાંતાઃ. આકડારાત એકાસંજ્ઞા 1-4-1 થી શરૂ થાય છે અધિકાર. અચ્છા. ચ અને નિત્ય સ્ત્રીલિંગ વાચિનઃ. હંમેશના માટે સ્ત્રીલિંગ વાચી શબ્દાઃ નદી સંજ્ઞકા ભવન્તિ યથા ગૌરી વધુ. વ્યાકરણ શાસ્ત્રે પઠિતા સંજ્ઞા અન્યતમા નદી સ્થિતિ સંજ્ઞા અને સૂત્રના
પાઠ્યતે દીર્ઘ ઈકારાંતઃ દીર્ઘ ઉકારાંતઃ ચ નિત્ય સ્ત્રીલિંગવાચીના શબ્દઃ. ત્રણ વસ્તુ થઈ ગઈ ને, દીર્ઘ ઈકારાંતઃ, દીર્ઘ ઉકારાંતઃ અને નિત્ય સ્ત્રીલિંગવાચીના શબ્દઃ નદીસંજ્ઞકા ભવન્તિ. જોઈએ સર નીચે. બે જ ના થઈ? દીર્ઘ ઈકારાંત, દીર્ઘ ઇકારાંત અને દીર્ઘ ઉકારાંત નિત્ય સ્ત્રીલિંગવાચી શબ્દો, એવું નહીં થાય? વિશેષણ, અને વચ્ચે હા સ્ત્રીલિંગ વિશેષણ લઈ લઈએ. ખરા, પણ સ્ત્રીલિંગવાચી જ હંમેશના માટે. નદીસંજ્ઞકા ભવ ઇતિહાસ્ય સૂત્રસ્ય अर्थ. नित्य स्त्रीलिंगवाचिनः शब्दः, ये शब्दः भाषायां केवलं स्त्रीलिंगे एव प्रयुज्यते, पुल्लिंगे उत नपुंसकलिंगे नैव प्रयुज्यते इति आशयः. એટલે મારે આ જણાવવાનું હતું, નહીં તો આપણે પેલામાં મળી રહે. તે નિત્ય સ્ત્રીલિંગવાચીના શબ્દः इति नाम्ना ज्ञायन्ते. एते शब्दाः द्विप्रकाराः सन्ति. બે પ્રકારના यानी एक ते शब्दः येषाम् अन्ते कश्चन स्त्री प्रत्ययः टाप डाप चाप निष्, અહીંયા દીર્ઘવાળા છે બધા, નિષ્ નિન, પછી આ એક છે અને તીન વિદ્યતે. માલા આકારાંત, ગૌરી ઈકારાંત દીર્ઘ ઈકારાંત, નદી દીર્ઘ, સ્ત્રી દીર્ઘ, બ્રહ્મબંધુ ઉકારાંત ઇત્યાદય. પછી તે શબ્દः ये स्त्री प्रत्यांतः न सन्ति, परंतु तथापि स्वभावतः केवलं स्त्रीलिंगे एव प्रयुक्तः दृश्यते. यथा धी બનાવવામાં નથી આવે પણ હંમેશા જાણીતા. લક્ષ્મી, માતૃ, ચમુ દીર્ઘ, वधु दीर्घ इत्यादय. एतादृशः नित्य स्त्रीलिंगवाचिनः शब्दाः यदि दीर्घ इकारान्ता उत दीर्घ उकारान्ता सन्ति तर्हि तेषां प्रकृतसूत्रेण नदी इति संज्ञा भवति. तो मातृमाथी तो कांथी थशे के ते शब्दाः पण आमां नहीं समावेश कर्यो अमने ने. स्त्री प्रत्यांता न सन्ति परंतु तथापि स्वभावतः केवलम स्त्रीलिंगे एव प्रयुक्ता दृश्यन्ते. यथा धी में तो दीर्घ इकारांत छे, लक्ष्मी में दीर्घ छे पण मातृ में, चमु में दीर्घ छे, वधु में दीर्घ छे. शुं करशुं मातृ में? ह्रस्व छे ने, तो एने केम समावेश कर्यो मातृ? ये ते शब्द ये स्त्री प्रत्यांता न सन्ति परंतु तथापि स्वभावतः स्वाभाविक रीते केवलम स्त्रीलिंगे एव प्रयुक्तः वगैरह. पण पछी एतादृशः नित्य स्त्रीलिंगवाचिनः शब्द यदि एमांथी जो यदि दीर्घ इकारान्त उत दीर्घ उकारान्त सन्ति तर्हि तेषां प्रकृतसूत्रेण नदी इति संज्ञा भवति. यथा लक्ष्मी छे, ऊ छे, तो आने नदी संज्ञक नहीं कहीशुं ने, मातृ ने. એ તો રુકારાંત સ્ત્રીલિંગ માં આવશે ને, સ્ત્રીલિંગ માં આવશે પણ નદી સંજ્ઞક નહીં. ના એ રુકારાંત માં હશે. ઓકે, આની જરૂર નથી આપણે. अच्छा, यु प्रकृत सूत्र प्रयुक्त यु इति शब्द इ वत्ता उ इति अस्मात् प्रारंभे इकारांत यणादेश इको यणचि कृत्वा सिद्ध्यति इति अनेन. એટલે અહીંયા શું કરીશું, આ યુ જે છે ને, આ યુ એનું ઈ દીર્ઘ ઇકારાંત અને દીર્ઘ ઉકારાંત અને ઈકો યણચી થી यण आदेश थई अने यू बनी गयो. अने यू बराबर समझीशुं शुं? यू बराबर शुं समझीशुं? तो के दीर्घ इकारांत अने दीर्घ उकारांत यू बराबर. बराबर छे?
ઓકે, આની અત્યારે જરૂર નથી, પણ આપણે અહીંયા આવીએ. રસ્વ સ્વરાંત એ જોઈ ગયા. નદી સંજ્ઞકા એક વાર ઇતિયન અને દીર્ઘઈકારાંત કૃકારાંત નિત્ય શ્રી શબ્દ નદી સંજ્ઞા ભવતી યથા, એ બરાબર. આપણે તો જરૂર માત્ર રસ્વંતાત છે અત્યારે. પછી વામી ઇત્યાને સ્ત્રી શબ્દમ વર્જયિત્વા છોડીને અન્ય સામી યંગ સ્થાનીનામ ઉગમ સ્થાનીનામ નિત્ય શ્રી શબ્દાનામ પ્રત્યય પર વિકલ્પન નદી સંજ્ઞા ભવતી યથા શ્રી ધી ભ્રુ આદય. પછી આ બંધ બહુ લાંબુ છે, આગળ જવા દઈએ તો જવા દઈએ અત્યારે માત્ર રસ્વંતાત. બરાબર છે, કારણ કે પેલા સિદ્ધ કરશું તો ત્યાં લઈશું એમને. રસ્વ નદ્યાપો નુઠ કરશું, નુઠનો આગમ. તો રામ વત્તા ન વત્તા આમ થયું, પણ પછી આટલું પૂરું કર્યું પછી, કારણ કે છેલ્લું સૂત્ર એ જાણીએ છીએ, એક ઉમેરવાનું છે. નામી સૂત્ર છે 6, 4, 3. નામી નામી સપ્તમી એક વચન. અનુવૃત્તિ દીર્ઘ. ષષ્ઠી બહુવચનસ્ય નામ પ્રત્યય પરે. નામ પ્રત્યય પરે. આમ તો આમ હતો, આમ તો આમ હતો, પણ નૂટનો આગમ થયો. નૂટનો આગમ થયો એટલે રામ નામ શું થઈ ગયું હતું? રામ નામ થઈ ગયું હતું. એટલે કે છે કે નામ જે થઈ ગયું, આમનું નામ થઈ ગયું, એટલે નામી પરમાં હોય. નામી સપ્તમી છે, નામી પરમાં હોય, યાની નામ પરમાં હોય. નામી એટલે નામ પરમાં હોય ત્યારે અંગસ્ય. કોનો? અંગસ્ય. ફરી અંગ ક્યાં હતું? અંગ રામ અ દીર્ઘ ભવતી, તો રામા થઈ ગયું. થઈ ગયું રામા. આ મોટા ભાગે બધા દીર્ઘ બહુ છે, પણ જુદા જુદા સૂત્રોથી દીર્ઘ કરનારા. તો અહીંયા હવે રામા થઈ ગયું. રામ નામનું હવે રામા થઈ ગયું. પણ રામા સુપી નીકળી શકે છે. હે સુપી જતી ના થાય એ દીર્ઘ કરનારું કપાય. સુપી એ દીર્ઘ કરનારું છે ને. આ સુપીચા દીર્ઘ કરનારું હજી બીજું છે. સુપીચા પછી તો દીર્ઘો અહીં હજી એ સર આમાં કેમ ના લાગ્યું સર? એ પ્રશ્ન છે. શું થયું? અતો દીર્ઘો અહીં લાગવું જોઈએ ને આમ તો, પણ કારણ કે જે પાછળ નામ આવ્યું. હા એટલે ન કર્યો ને આપણે એ યઈમાં આવશે ને અંતસ્તયવતલ. આપણે એક વર્ણની વાત નથી, આખાની વાત છે. આખાની વાત છે, નામની વાત છે. કારણ કે નામ સીધું નથી આવ્યું, આમમાંથી આવ્યું છે. નૂટનો આગમ થઈને આવ્યું છે. અને પછી નામ પરમાં હોય તો અંગનો દીર્ઘ નામીથી, અને પછી રામા નામ થઈ ગયું. પણ રામા નામ થયા પછી તમને ખબર છે શું? રસાભ્ય. હા એ તો બરાબર છે, પણ એના પછીનું એ તો આવશે. અટકોપામ નાનો અણ કરી દઈશે એટલે રામાણામ થઈ જશે. રામાણામ થઈ જશે. બરાબર છે. તો હજી તો આપણે બાકી રહી ગયું. આમ આરે પહોંચી ગયા હતા, પણ બાકી રાખીએ કારણ કે નેક્સ્ટ પાછું 9 વાગે છે, એટલા માટે. આમાં સર જે અતો દીર્ઘો અહીંમાં ન છે એ આમમાં જોડાઈ નામ બને છે એટલા માટે નહીં લાગે એમ. નામ થઈ જાય, નુમ નો આગમ કરે છે. પણ આમ તો નુમ નો આગમ કરે તો પેલા ન જ રહે ને. અરે આખાને ગ્રહણ કરવાનું છે, એકને નહીં ગ્રહણ. પણ નામી બનાવી છે પાણીની, એટલે કોઈ એની હશે કઈક ક્રિયામાં. હા બરાબર.
હમ રામ નામનું ઓકે. આમ તો જોવા જઈએ તો સર આખી જિંદગી જતી રહે ને તો આપણે પાણીની સમજી શકીએ એમ નથી. હા સાચી આટલું વાત. અદ્ભુત કાર્ય થાય જ કેવી રીતે, આટલું વિચારવું કઈ રીતે? પણ કે એટલું કરવાનું. બીજું વધારાનું વિચારો તો ના થાય. હા, કે એટલું કરવાનું. કારણ કે આવો કેમ પ્રશ્નો કે એવા થાય છે. આ તો આપણી પહોંચની બહાર છે આ, આમ જોવા જઈએ તો. હા. સાહેબ પાણીની તો કોઈ દિવ્ય શક્તિ મળેલી હશે. હા એટલે તો ભગવાન કીધા એમને, ભગવાન પાણીની, બાકી આટલું વિચાર એ શક્તિ હોય જ પણ. અમુક વસ્તુ કઈને આપણને બાંધી દે છે. કેમ કે સૌથી આ ન આપો એટલે આમ લાગવું જોઈએ, પણ નામ કરીને બાંધી દીધા આપણને. સૌથી મોટી વાત એ છે, તમને કહું કે પાણીની એ તપ કર્યું, કાલિદાસે તપ કર્યું, બધાએ કર્યું. પાણીની એ તપ કર્યું, શિવજી પ્રસન્ન થયા. બરાબર, પ્રસન્ન થયા. પણ શું કર્યું? પ્રસન્ન થયા પછી 9 પંચવારમ, બસ કયા પછી શું કહ્યું નહીં, બોલ્યા નહીં. 14 વાર વગાડી દીધું, વાર્તા પૂરી. બીજું કશું નહીં કર્યું, અદ્રશ્ય. કયા? ટોટલી તપનું ફળ. ટોટલી તપનું ફળ. પણ એ વખતે શું પરિસ્થિતિ હતી ખબર? નૃતાવસાને પરિસ્થિતિ શું હતી? નૃત્ય પૂરું થયું. નૃત્ય પૂરું થયું. જે વસ્તુ ત્યાં ચાલી રહી હતી જે તે વખતે, એના જ અનુસંધાનમાં પૂરું થયું. એટલે પછી બીજું તો કઈ હતું જ નહીં. બીજું કઈ હતું જ નહીં. તો પછી એ જ ભાષામાં કહેવું પડે. જે પ્રસંગ ચાલી રહ્યો હતો એ જ ભાષામાં કહેવું પડે. બરાબર છે. ભજન ચાલતું હોય અને કોઈકને જરૂર પડી છે, પછી ભજનથી જ કહેવું પડે. કામ પછી નવું ઊભું થાય તો ભજનથી જ કહેવું પડે. તેમ એ નૃત્ય ચાલતું પૂરું થયું એટલે પછી નૃત્યની ભાષામાં જ કહેવું પડે. એટલે 14 વાર ડમરું વગાડી દીધું. પણ એટલું વગાડવાથી પાણીનીને સમજાઈ ગયું, ખબર પડી ગઈ. એક માંથી એક ડમરૂના અવાજમાંથી 14 વારના માંથી સમજાઈ ગયું. અને સપ્તર્ષિ તો બરાબર છે, નિમિત્ત બન્યા કે એના ઉદ્ધાર માટે એવું કહ્યું. નનાદ ઠક્કામ 9 પંચવારમ ઉદ્ધરતુ કામ સનકાદિ સીતા એતદ વિમર્શે શિવસૂત્ર જાલ. આખું પ્રસંગ જે બન્યો છે તે. તો હવે એની પહેલાનું વિચારીએ તો આ વર્ણોનું રૂપ જે છે, આકાર, શરીર હતું જ નહીં. હતો જ નહીં. અને એ 14 આપણે જોઈએ તો ભેદો બધાને બાદ કરીએ, આ બધા બાળક રૂપે જન્મ્યા. 14 બાળક રૂપે જન્મ્યા, પછી મોટા થયા ને પાછળ મોટા કર્યા. દીર્ઘ વગેરે 18 સુધી પહોંચ્યા. એ તો પછીની વાત છે. પણ રૂપ લીધું, આકાર લીધો, આ વર્ણોનો આકાર. અને એ આકાર થી સાહિત્ય જગત કે વાણી જગત, વ્યવહાર જગત, નહીં તો બધા ઈશારાથી જ કામ કરતા વગેરે. આના હોત તો જો 14 વાર ડમરું ના વાગ્યું હોત અને પાણીની ખબર ના પડી હોત તો હજી ઈશારાથી જ ચાલતું બધું. અને સર ભાષા તો ક્યાંયથી ક્યાંય પહોંચી ગઈ હોત. કેમ કે એક નિયમોમાં બાંધી દીધી ને ભાષાને કે આ રીતે આમ જ કરવાનું. એ તો જેને જેમ ફાવે એમ એ રીતે પ્રકૃતિ પ્રત્યે જોડીને બનાવતું. હા, આટલા 42 વર્ણો, 42, 9 ને 33, અને એ 42 થી દુનિયામાં આ સૃષ્ટિ ઉપર જેટલી ભાષાઓ છે એ બધાનું નિર્માણ કરી દીધું આટલામાંથી. અને વાક શક્તિ કહું છું, એ આ 14 માંથી જ જન્મી. અને એ એટલી શક્તિ છે, તાકાત, ઋષિ મુનિઓની વાણી બોલે થાય. મૂળ તો આ
4200 જ કામ, 42 વર્ણનું જ કામ છે. 3978 સૂત્રોમાં પણ જોઈએ તો વસ્તુ આની જ આવે છે, બીજું કઈ આવતું નથી. પણ એને જે ગોઠવણી કરી છે, રચના કરી છે, એટલા પરથી તો કશું બાકી નથી રાખ્યું. વિશ્વની ભાષાઓમાં કંઈ બાકી નહીં રાખ્યું, ચાહે વૈદિક હોય, ચાહે લૌકિક હોય, એ તો સંસ્કૃતની વાત થાય, પણ બીજી બધી ભાષાઓ, એ સિવાય કોઈ વર્ણ આવશે બીજી બધી ભાષાઓમાં કે નવો વર્ણ મળશે? અંગ્રેજીમાં જોવા જઈએ તો 26 ઓછા થઈ ગયા. હિન્દીમાં જોવા જઈએ આટલાથી વધુ તો નહીં જ થાય. વચન જોવા જઈએ તો દ્વિવચન ઉમેરાય, બાકીના નીકળી જાય છે, વગેરે વગેરે. પણ સૂક્ષ્મ દર્શન કર્યું એ માત્ર આમાં જ કર્યું. બિલકુલ નરી સૂક્ષ્મ, જે નહીં જોઈ શકાય એવું જોઈએ છીએ. વૈજ્ઞાનિકો માટે જોવું હોય તો સૂક્ષ્મ દર્શક યંત્ર કરવું પડે, લેવું પડે તો દેખાય. પણ અહીંયા નરી આંખે દેખાય છે. આટલી સ્પષ્ટતા કરી આપી, અને એ પાણીની જ કરી આપી. આમ તો 5 પાઠિયાની 5 ભાગલા છે, એમાંથી અષ્ટાધ્યાયી તો માત્ર એક જ સૂત્રપાઠ જ છે, એટલે સૂત્રપાઠ જ છે. ઉણાદી પાઠ જુદો છે, અહીંયા બીજા 4 બીજા અલગ છે. પણ આટલું જ કરીએ તોય ઘણું છે. બાકીનાને જોવાથી ખબર પડી જાય. 4 ઓકે, સમય ખાસો લઈ લીધો. પાછા 9 વાગે મળવાનું છે. પણ વાદે વાદે જાયતે મંગલાચરણ સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. મળીએ પાછા 9 વાગે.